વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। આદિવાસીઓના હકના નામે કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધી। આદિવાસીઓની જળ, જમીન અને અસ્તિત્વની લડાઈ। 50થી વધુ બસ, નાના મોટા વાહનોમાં આદિવાસીઓના ધાડે ધાડા ઉતર્યા ગાંધીનગર। વાત એક જ હતી, આદિવાસી વિસ્તારમાં ડેમ નહીં બનવા દઈએ। તાપીમાં નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ વિરોધ દિવસે ને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરીને કરી રહ્યા છે। આદિવાસીઓના પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઈને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો, જેમાં 14 જિલ્લાના સંગઠનોના આગેવાનો હાજર રહ્યા। આદિવાસીઓની એક જ માંગ હતી, અમારા વિસ્તારમાંથી તમામ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે। દાહોદની વાત કરીએ તો કોરિડોરનો પ્રશ્ન છે, મુંબઈ દિલ્હી કોરિડોરનો, રતનમહાલની વાત છે, રીછ અભયારણ્ય છે, તેવી જ રીતે અમારા આખા ઉમરગામ જે આદિવાસી વિસ્તારમાં છે એ આખું ઇન્ડસ્ટ્રીઝ હબ બની ગયું છે। અમારી જમીનો આ નવા ઉદ્યોગપતિઓ લઈ લેવા માંગે છે, હવે પાણી પણ લૂંટવા માંગે છે। આ બધી અમે હવે આપવાના નથી। આદિવાસીઓના નામે કોંગ્રેસે પણ બળતામાં ઘી ઉમી દીધું। ચૂંટણીમાં આદિવાસીઓની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસે વિરોધનું રણશંગુ ફૂક્યું। આદિવાસી આવે એટલે પોલીસ પણ આદિવાસી, બક્ષી પણ ગરીબ, અને લડાઈ લડવા વાળો પણ ગરીબ। મરો જે મરે એવો છો આ રાજનીતિ। અને કહું છું ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમારી માએ સવાસેર સૂટ ખાધી હોય તો જેને લડવું છે એને આગળ કરો। તો બીજી તરફ આદિવાસીઓના હક માટે લડતા છોટુ વસાવાએ કોંગ્રેસને જ આડે હાથે લઈ લીધી। એમના જ રાજની અંદર 4700 ડેમ મોટા કદના બન્યા છે, એમાં 3 કરોડ લોકો વિસ્થાપિત થયા છે। એને આજ દિન સુધી કોઈ જગ્યા નથી આપી રહેવાની કે કોઈ પંચાયતમાં સમાવેશ નથી કર્યો। આજે ક્યાંથી એમને લાગણી થઈ ગઈ આદિવાસી સત્યાગ્રહ નામ આપીને મારે। આદિવાસીઓનો વિધાનસભાનો ઘેરાવનો પ્રયાસ હતો। આદિવાસીઓની સામે પોલીસનો બંદોબસ્ત પણ લોખંડી હતો। સભા બાદ કૂચ આગળ વધે તે પહેલા જ પોલીસે તમામ કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી। આ સમયે કોંગ્રેસના નેતાઓ અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા। આદિવાસીઓના હકની લડાઈમાં ગાંધીનગરમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વડોદરા હિચકારી તૃષા હત્યા કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી કલ્પેશને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું। આ દરમિયાન આરોપીએ હત્યાની ઘટના સમયની દરેક બાબતની કબૂલાત કરી। નડિયાદમાં લવ જેહાદ, હિન્દુ યુવતીને ભોળવી વિધર્મીએ કર્યું શોષણ। હદ તો ત્યારે થઈ જ્યારે વિધર્મીએ યુવતી પાસેથી 5 લાખ રૂપિયા ખંખેર્યા। આ દ્રશ્યો વડોદરાના મુજાર ગામના છે, જ્યાં હત્યારો કરી રહ્યો છે ઘટનાનું વર્ણન। એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોર નામના આરોપીએ તૃષા નામની યુવતીની 22 માર્ચે હત્યા કરી નાખી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આરોપીએ કબૂલ્યું કે મળવા નહીં આવે તો પોતે આત્મહત્યા કરશે તેવું કહીને બ્લેકમેલ કરી તેણે તૃષાને મળવા બોલાવી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી। આરોપીના ઘરથી લઈને મર્ડરના સ્થળ સુધીનું પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું। પૂર્વ તૈયારી સાથે જ આવેલ છે, એટલે ખાલી મળવાનું બહાનું હતું અને એની સાથે લાવી અને સીધી નિર્દયપણે હત્યા કરે છે। એ હાથ કાપી ન નાખેલ કહેવાય, એને પોતે બચાવમાં પોતે હાથ આડો રાખેલો છે, એટલે આડે ધડ ઘા મારેલો છે એને જે જણાવેલ છે કે આડે ધડ ઘા મારે છે, એટલે હાથ આડો રાખતા હાથ કપાઈ ગયેલો હોવાનું જણાઈ આવે છે। ક્રાઇમ બ્રાન્ચ આ મામલે જરૂરી પુરાવા ઝડપથી એકત્ર કરવા કામે લાગી છે। અધિકારીઓએ દાવો કર્યો કે આ કેસમાં ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરી આરોપીને આકરી સજા થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ। અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ડોલરિયા ગામ તરીકે જાણીતા આણંદમાં વિદેશ જવા બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ઝડપાયું। રૂપિયા આપી કોઈ પણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી કાઢી આપતા।
રૂપિયા ફેંકો અને વિદેશ જવા મનગમતી ડિગ્રી મેળવો, કંઈક આવા જ ગોરખધંધા આણંદમાં બેરોકટોક ધમધમતા હતા. કૃષ્ણા ઓવરસીઝના નામે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હતું. રૂપિયા આપી યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ્સ બનાવી આપવામાં આવતી હતી. આ કૌભાંડને આણંદ સાયબર સેલે ઝડપી પાડી. પોલીસે રેડ કરી 2 આરોપીઓ સહિત અલગ અલગ યુનિવર્સિટીની માર્કશીટ, મોબાઈલ ફોન ઝડપી લીધા છે. ક્રિશા ઓવરસીઝ નામની એક ફોર્મ છે, એમાં રેડ કરવામાં આવેલી, જેમાંથી મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી અજમેર, માધ્યમિક શિક્ષા બોર્ડ રાજસ્થાન, સનરાઈઝ યુનિવર્સિટી રાજસ્થાન અને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન, આવા અલગ અલગ સંસ્થાઓના કુલ 37 જેટલા માર્કશીટો અને સર્ટિફિકેટ્સ, તેના ડિગ્રી સર્ટિફિકેટ મળી આવેલા છે. નાનકડી એવી દુકાનમાં ચાલતા ગોરખધંધામાં રાજસ્થાન શિક્ષણ બોર્ડ, મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, અજમેર સનરાઈઝ યુનિવર્સિટી, રાજસ્થાન જેવી નામાંકિત સંસ્થાની નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. 2 આરોપી નયન પટેલ અને નવીન ગોરખપુરની પોલીસે અટકાયત કરી છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. નડિયાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો. વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા, 4 મહિના ઘરમાં ગોંથી રાખી અને 5 લાખ રૂપિયા પડાવ્યા. હાલ યાસર ખાન પઠાણ વિધર્મી યુવક ફરાર છે. નડિયાદમાં લવ જેહાદ. હિન્દુ યુવતીને ભોળવી વિધર્મીએ કર્યું શોષણ. હદ તો ત્યારે થઈ જ્યારે વિધર્મીએ યુવતી પાસેથી 5 લાખ રૂપિયા ખંખેર્યા. નડિયાદમાં બનેલો લવ જેહાદનો કિસ્સો હચમચાવી દે તેવો છે. પીડિતા વિધર્મી યુવક યાસર ખાનના પરિચયમાં આવી, ફોન નંબરની આપલે થઈ, મિત્રતા પ્રેમમાં પરિણમી અને પછી લગ્નની લાલચ આપી યાસર ખાન યુવતીને લઈને ભાગી ગયો. આરોપી યાસર ખાને યુવતીને પોલેન્ડ જવાની લાલચ આપી, યુવતીના માતા પિતા પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા, પરંતુ યાસરે યુવતીને પોલેન્ડ મોકલવાના બદલે દુબઈ મોકલી દીધી અને વાયદો કર્યો કે તે પછી આવશે. થોડા સમય બાદ યુવતીએ વિરોધ કરતા યાસરે ભારતની ટિકિટ મોકલી નડિયાદ બોલાવી દીધી. બસ અહીંથી જ યુવતીની યાતનાઓ શરૂ થઈ. યાસર ખાને યુવતીને નડિયાદમાં ભાડાના ઘરમાં 4 મહિના ગોંધી રાખી, શારીરિક શોષણ કર્યું, બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા યાતનાઓ આપી. મારી સાથે બહુ જ ખરાબ રીતની ઘટના ઘટાઈ ગઈ છે કે એક મુસ્લિમ છોકરો, તેણે મને તેની જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી, બળજબરીપૂર્વક મને તેણે મુસ્લિમ ધર્મ અપનાવવાનું કહ્યું અને જ્યારે ના માનું તો તે મને મારતો અને ગંદી ગંદી ગાળો આપતો. આખરે યુવતીએ હિંમત દાખવી યાસર પઠાણ સહિત તેમના પરિવારના 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી. 10 આરોપીઓના નામ છે, જેમાંથી 8 આરોપીની મેં ધરપકડ કરેલ છે. નડિયાદ શહેરમાં બનેલો લવ જેહાદનો કિસ્સો અનેક હિન્દુ યુવતીઓ માટે લાલ બત્તી સમાન છે. હાલ નડિયાદ શહેર પોલીસે 8 આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપી યાસર ખાન ફરાર છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો આ સાથે ન્યૂઝ રાઉન્ડઅપમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ હવે મેળવીએ ક્રિપ્ટોની સમજ. ZPay and News 18 Network present Crypto Simplified. નમસ્કાર, ઝેપી અને ન્યૂઝ 18 નેટવર્ક પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ. ક્રિપ્ટોની સમજના નવા એપિસોડમાં હું પ્રીતિ આપનું સ્વાગત કરું છું. આજના એપિસોડમાં આપણે જાણીશું ક્રિપ્ટો સંબંધિત કેટલાક ખાસ સમાચાર. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ક્રિપ્ટોકરન્સી માર્કેટને લેગનાઇઝ બનાવવા માટે બિલ પર સાઇન કર્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક બિલ પર હસ્તાક્ષર કર્યા, જે દેશમાં કાયદેસર રીતે ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટેનો માર્ગ ખોલે છે. વર્ચ્યુઅલ એસેટ્સ પરનું આ બિલ સૌપ્રથમ યુક્રેનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મિનિસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રી રિપ્રેઝેન્ટેટિવ્સના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવ્યું હતું. ગયા મહિને યુક્રેનની વિધાનસભાએ બિલ પર વિચાર કર્યો અને પસાર કર્યો. ઝેલેન્સ્કીના હસ્તાક્ષર સાથે બિલ હવે કાયદો બની ગયું છે. યુક્રેનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મિનિસ્ટ્રીએ ક્રિપ્ટોકરન્સી ડોનેશન્સ માટે એક વેબસાઇટ પણ બનાવી છે.
તો આ વેબસાઇટમાં અલગ અલગ ક્રિપ્ટોકરન્સીને લિસ્ટ કરવામાં આવી છે અને જેનું ડોનેશન દેશ સ્વીકારે છે. આ ડોનેશન યુક્રેનના સશસ્ત્ર દળો અને અહીં ચાલી રહેલા માનવતાવાદી પ્રયાસોની મંત્રાલયની વેબસાઇટ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. બીજું છે ઓસ્ટ્રેલિયા સ્કેમ એડ્સ માટે ફેસબુક ઓનર મેટા પર દાવો કરે છે. ઓસ્ટ્રેલિયા ક્રિપ્ટોકરન્સી પ્રોજેક્ટ્સમાં સ્કેમ એડ્સ માટે ફેસબુકના ઓનર મેટા પર દાવો કરી રહ્યું છે. આ એડ્સમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રોમિનન્ટ પર્સનાલિટીઝ તેનું સમર્થન કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિશને જણાવ્યું હતું કે તેણે મેટા પ્લેટફોર્મ પર ખોટી, ગેરમાર્ગે દોરનારી અથવા ગેરવર્તણૂકવાળી ઉપભોક્તા અને સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કરતી એડ્સને કારણે પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમણે મેટા પર ક્રિપ્ટોકરન્સી અથવા મની મેકિંગ પ્રોજેક્ટ્સ માટે કૌભાંડની એડ્સને રોકવા માટે જરૂરી પગલાં ન લેવાનો આરોપ મૂક્યો હતો. આ જાહેરાતોમાં ખોટી રીતે બતાવવામાં આવેલી સેલિબ્રિટીઝ દ્વારા એલર્ટ કર્યા બાદ પણ મેટા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં અસમર્થતા મેટાની બેદરકારી દર્શાવે છે. તેમણે મેટા પર ક્રિપ્ટોકરન્સી અથવા પૈસા કમાવાના પ્રોજેક્ટ માટે કૌભાંડની જાહેરાતોને રોકવા માટે જરૂરી પગલાં ન લેવાનો આરોપ પણ મૂક્યો હતો. બીજી તરફ મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ટેકનોલોજીની મદદથી કૌભાંડની જાહેરાતોને શોધવા અને તેને અવરોધિત કરવાના તેના પ્રયાસો તેજ કર્યા છે અને તે પોતે લોકોને ગેરમાર્ગે દોરતી આવી જાહેરાતોને સમર્થન નથી આપતું. મેટાના પ્રવક્તાએ કહ્યું છે કે આ અમારી નીતિનું ઉલ્લંઘન છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિશનના જણાવ્યા મુજબ જાહેરાતોમાં ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ વડાપ્રધાન માઇક બાયર્ડ અને બિઝનેસમેન ડિક સ્મિથ પણ ઘણા પ્રખ્યાત ઓસ્ટ્રેલિયનો દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ જાહેરાતોમાં દર્શાવવામાં આવેલી હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ જાહેરાતોનો ભાગ નથી. કમિશનના અધ્યક્ષે કહ્યું છે કે ગ્રાહકોને થયેલા અસંખ્ય નુકસાન ઉપરાંત આ જાહેરાતો પબ્લિક ફિગર્સની રેપ્યુટેશનને પણ નુકસાન પહોંચાડી રહી છે. ત્રીજું છે CoinOxX દ્વારા વિશ્વની પ્રથમ નેક્સ્ટ જનરેશન કમ્યુનિટી NFT. બ્લોકચેન આધારિત સોલ્યુશન પ્રદાન કરતી તુર્કી બેઝડ ટેકનોલોજી કંપની CoinOx દુબઈમાં AIBC સમિટ દરમિયાન વિશ્વની પ્રથમ નેક્સ્ટ જનરેશન કમ્યુનિટી NFT OXX ટ્રાઇબનો પરિચય કરાવ્યો. તો CoinOxX CEO અને સ્થાપક કેન આઝીઝોગ્લુએ જણાવ્યું હતું કે OXX ટ્રાઇબ સાથે NFT સંગ્રહો સાથે વિશ્વની પ્રથમ ડિજિટલ અને ભૌતિક સામાજિક ક્લબ અમે બ્લોકચેન દ્વારા વિશ્વ માટે ખુલી રહ્યા છે. તો OXX ટ્રાઇબે CoinOxX દ્વારા બનાવવામાં આવેલ વિશાળ ઇકોસિસ્ટમનો એક વિશેષ ભાગ છે. તેના પર ભાર મૂકતા આઝીઝોગ્લુએ જણાવ્યું છે કે OXX ટ્રાઇબ NFT એ CoinOxX ઉત્પાદનોની એક સેવાઓની સુવર્ણ કી છે. OXX કનેક્ટ હબની મફત એક્સેસ અને ડેક્લેરેટન પર OXX કનેક્ટ સાથે વર્ચ્યુઅલ ઇવેન્ટ્સની ટિકિટો તેના કેટલાક ફાયદા છે. OXX કનેક્ટ એક એપ્લિકેશન છે જ્યાં કમ્યુનિટીના સભ્યો સોશિયલાઇઝ કરી શકે છે, ઇવેન્ટ્સ અને બિઝનેસ નેટવર્ક બનાવી શકે છે. તો આ તરફ સર્વિસીસની મફત VIP એક્સેસ ઉપરાંત OXX ટ્રાઇબ નેટ માલિકોને OXX DAOની ઇલાઇટ મેમ્બરશિપ અને OXX ટોકન એરડ્રોપ લાભો પણ મળશે. ચોથું છે કે કેવી રીતે ડેફી દરેકને એમ્પાવર કરી રહ્યું છે. જેમ $3 ટ્રિલિયન ડિજિટલ એસેટ ક્લાસ તરીકે ક્રિપ્ટોકરન્સીના ઉદયથી ઉત્તેજના તેમજ ટ્રેડિશનલ ફાઇનાન્સની દુનિયામાં રોષ ફેલાયો છે, તેવી જ રીતે ટેકનોલોજી પાવર્ડ ફાઇનાન્શિયલ ઇનોવેશનની આગામી લહેર ચિંતા અને ઉત્સાહનું મિશ્રણ છે. આને ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ કહેવામાં આવે છે, જે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વચેટિયાઓને દૂર કરીને યુઝર્સને સીધા જ લેન્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ માર્કેટ સુધી પહોંચવાની મંજૂરી આપે છે. ડેફી એ લોકોની માટે ફાઇનાન્શિયલ રીચની સુવિધા આપે છે જેમના માટે ઇકોનોમિક મોબિલિટી અગાઉ મુશ્કેલ હતી. ડેફી માર્કેટ $200 બિલિયન ટોચે પહોંચ્યું છે અને $800 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ પણ છે. સારી રીતે નિયંત્રિત ડેફી જોખમ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. કોઈપણ તેને પબ્લિક બ્લોકચેન્સની સુપર પાવર કહેશે કારણ કે તેમાં ટ્રાન્સપરન્સી અને ઓડિબિલિટી સામેલ છે. ટ્રસ્ટેડ ડિજિટલ મની અને સોફ્ટવેર પાવર્ડ કેપિટલ માર્કેટ્સને આભારી તે હવે મોડર્ન ઇકોનોમીની સાથે સાથે આગળ વધી રહ્યું છે. તો ક્રિપ્ટોની સમજના આજના એપિસોડમાં ફક્ત આટલું જ. ફરી મળીશ આપને ક્રિપ્ટો વિશેની કેટલીક માહિતી સાથે. નમસ્કાર. ZPay and News 18 Network present Crypto Simplified. અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.